હે ગુરુ ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંચિ શારદા ગુરુ તણા જસ ગાય मट गुरु मिला तो सब मिला और मिला न कोई माता पिता सुत बांधवा सो तो गरो गरो सदगुरु समान दाता नहीं जे परम हित करनार बंधन छोड़ावे लख 84 ना घड़ी उतारे भव पार और सदगुरु चरण जाय के तजमान मोय अभिमान तो ज्यों ज्यों पाव आगे धरे जे कोटि कय न समान गया संत सबूत ने तो बड़ा ત્રણેય નો એક સ્વભાવ ઇતારે પણ બોલે નહીં સદા તારન કો जैसे उपाली जीवने 84 निखाली गुरु जी विना रे जीवने जैसे मोयो तू संसार माही गड़ी मां ममत बंधाई ओ मोयो मोयो तू संसार माही गड़ी मां ममत बंधाई
જાસે ઉપાડી જીવને 84 નિખારી હે ગુરુજી વિના રે આ જીવને જાસે જગ જેલ હે રૂપાળી મોયો તું અંધ પ્રાણી ઓ જગ જગ જેલ હે રૂપાળી મોયો તું અંધ પ્રાણી બંધાઈ સજીવડા બંધાઈ સજીવડા મમત્વની મેળી હે ગુરુજી વિના રે આ જીવને જાસે જાસે ઉપાડી જીવને 84 નિખારી ઓ ગુરુજી વિના રે આ જીવને જાસે સત્સંગ કરી લે એ ક્યાંય સતજ્ઞાન છે જ્યાં સત્સંગ કરી લે એ ક્યાંય સતજ્ઞાન છે જ્યાં સદગુરુ ધારી પુરા સદગુરુ ધારી પુરા બની જાવે હે ગુરુજી વિના રે આ જીવને જાસે જસે ઉપાડી
જીવને 84 ગુરુજી વિના રે આ જીવને જાશે દાસલામ કહે છે એ ભાઈ સદગુરુ જો મિલ જાય ઓ દાસલામ 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 કહે છે એ ભાઈ સદગુરુ જો મિલ જાય ત્યાં જમણા કરી જમણા કરી રે નહીં લાગે ખારે ઓ ગુરુજી વિના રે આ જીવને જાશે જશે ઉપાડી જીવને 84 ઓ ગુરુજી વિના રે આ જીવને જાશે ઉપાડી ગુરુજી વિના રે જીવને જીવની ગતિ તો કર્મ પ્રમાણે જરૂર થઈ રહી છે, પણ કર્મની ગતિની આગળ એક ગુરુની ગતિ કામ કરી રહી છે. જે ગુરુ ગતિએ કરીને જીવ કર્મની જંજાળમાંથી મુક્ત થઈ શકે છે. ગુરુની ગતિ એટલે કેવળ જ્ઞાન સ્વરૂપનો અનુભવ. ગુરુ એટલે જ્ઞાન છે, અને જ્ઞાન છે તે સ્વરૂપની ભાન છે. જ્યાં સુધી જીવને આ જ્ઞાન નથી ત્યાં સુધી એને કર્મની ગતિએ ગતિ કરવી પડે છે. આ જ્ઞાને કરીને જો જીવ સ્વરૂપની ભાનને પામે તો ન્યા ગુરુની ગતિ કામ કરે છે. નહીં જાવે જેણે આ શ્વાસ અને ઉશ્વાસ રૂપી જેણે સાચા સંત સેવા છે એ નર નહીં જાવે.
સેનાથી નહીં જાવે કે એક શબ્દ મને દીધો સાહેબે, અલગ કે લીધો લગન કરી, દાસ દયાનંદ કે આનાથી બ્રહ્માનંદ ચરણે જાવ, 84 નહીં આવું ફરી. આ શબ્દથી. શબ્દ ગુરુ છે, શબ્દ આપણા સાહેબ છે. આ સાહેબ સભી કા બાપ હૈ. બેટા કિનું કા નાય, બેટા હો કર અવતરે, અવ સાહેબ નાય. સાહેબ છે એ બધાયનું મૂળ છે. બાપ છે એટલે મૂળ છે. બેટા કિનું કા નાય, ઈ દેહ રૂપે નથી. પણ જે હું દેહ છું એવું માને ઈ સાહેબ નહીં, ઈ સાહેબ નથી. સાહેબ તો સત છે. જે અણુએ અણુની અંદર, પરમાણુ ને પરમાણુની અંદર ત્રિકાલાબાદ તત્વ રૂપે રહેલું સ્વરૂપ એ સત સાહેબ છે. પછી આત્મ અનુભવને પામેલા એને કબીર કયો, ખેમ કયો, ભાણ કયો, રવિ કયો, હિરસાગર કયો, દાદા ઉગારામ કયો, પુંજારામ કયો, હરજીવન રામ કયો, દાદા લાભેશ્વર નાથ કયો, કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ અવતાર, કોઈ ઋષિ મુનિ કયો. આ સબદથી સાહેબો પાર હૈ. 33 કરોડ આ સબદથી પાર પડ્યા. સત શબ્દે સમજાય. સત શબ્દ કયો છે એ માનવ માત્રના મંદિર એટલે ઘટની અંદર ઉઠતો શબ્દ એક સત છે. પણ આને તમે ગુરુ ગમે કરીને ખોજી લઈજો, અહો ઘટકે માય. ગુરુગમ લક્ષ્યથી આ સતનો તમે અનુભવ કરો. આ ગુરુની ગતિ કહેવામાં આવે છે. આ કર્મ જંજાળને તોડનારી ગતિ કહેવામાં આવે છે. બાકી આ જગતમાં કોઈ જીવ આપબળથી કર્મ જંજાળને તોડી શકતો નથી. ત્યાં તેનું બુદ્ધિબળ ચાલતું નથી, અરે તપબળ ચાલતું નથી. કોઈ મોટા મોટા દાન કર્યા હોય કે ખરેખર કમળ પૂજા કોઈ કરી બેસે, પોતાના હાથે પોતાનું મસ્તક ઉતારી બતાવે તો એ કર્મથી છૂટી ન શકે, કર્મ જંજાળને તોડી ન શકે. જાસે ઉપાડી જીવને 84ની ખાણી. અત્યારે તો મનુષ્ય દેહને પામેલો હંસ એમ સમજી વખત છે બોલે ખરો કે પણ અટાણે તો હું મનુષ્ય છું. કે જરૂર દેખાવે તું મનુષ્ય જરૂર છો, પણ જો તારો અહમ હું દેહ છું એવો હોય તો આ 84 તત્વનો દેહ એ અટાણે 84 લાગેલી છે. અને એ લાગેલી 84 ને લઈને 84 ફરવા જવું પડે છે. આમાંથી છોડાવનાર, મુક્ત કરાવનાર ગુરુની ગતિ છે. ગુરુજી વિના આ જગતની અંદર એમાંથી આપણને મુક્ત કરાવનાર કોઈ નથી. જાસે ઉપાડી જીવને 84ની ખાણી. ગુરુજી વિના આ જીવને જાસે ઉપાડી. વેલનાથના આખ્યાનમાં આપણે ગાય છીએ કે જેને ત્યાં વેલનાથ હાથીપણું કરતા હતા એ માને કે સર્પ આભળી ગયો. પટેલ બાપા, જસમત બાપા એની એબ જોવા ગયા ને સમાચાર આવ્યા ને ઘરે આવ્યા ને સિદ્ધ પુરુષ વેલનાથે ખાલી 3 વાર કીધું કે માં મને જમાડો, માં મને ભૂખ લાગી છે.
સારું કર્યું, વહેલાથી આવ્યો તે મને જગાડી, સારું કર્યું. મારા રોયા કોક 3-4 જણા કાળા ડિબાંગ જેવા હાથમાં મુગદળ લઈને મને ઢળીને લઈ જતા. તો હામો મળ્યો તો ઈવડાઈ ભાગી ગયા. માં એવું કાંઈ ન હોય. ખરેખર જીવને ઉગારનાર ગુરુની જ્ઞાન ગતિ છે. ગુરુ આવડને કાળની ગતિથી બચાવે છે. કાળની ગતિ એટલે કરેલા કર્મથી ઉગારે છે. મોહયો તું સંસારમાં ઘડીમાં મમત બંધાઈ, બંધાઈ સજીવડા ક્ષણી કરે સુખમાં વિષય વિલાસી. મોહયો તું અંધ પ્રાણી. એટલે આંખે છતાંય અંધળો કે હા, બબે આંખું મનુષ્યને હોવા છતાંય મનુષ્ય માત્ર આંધળો. કારણ કે એને જગત કારણ પછી પેલા પોતાના દેહનો મોહ થયો. દેહને મારું માન્યું, પછી પોતાના પરિવારને માનો માર્યો, પછી પોતાના ઘરને મારું માન્યું, પછી પોતાની વાડીને મારું માન્યું, પછી બળદને ગાડાને મારું માન્યું, પછી હેતુ મિત્રો ગામને મારું માન્યું. જેમાંથી મુક્ત થવું છે એમાં વધારે ને વધારે મોહ કરીને બંધાતો ગયો. આપણી ત્રીજી ચોથી પેઢીએ તમે જુઓ તો 90 વર્ષ, 95 વર્ષ, 100 વર્ષ, 105, 110 વર્ષના મનુષ્યો હતા. અને વળી છેલ્લી અવસ્થા સુધી કામ કરતા, વગર ચશ્માએ અખબાર વાંચતા. 95 વર્ષે શેરડીને હાંઠો ખાઈ જતા, એટલે દાંત અકબંધ. દેહની નરવાઈ એવી, મનની નરવાઈ એવી. કારણ શું ખબર તમને? એ તઈ કોઈનું કંઈ હતું જ નહીં, કોઈનું કંઈ હતું જ નહીં. બાપુ કહેતા કે જો આ 6 હાથીની જમીન આજથી હું તને દઉં છું, આ ગાડું, આ બળદ, આ ખેડી ખા, આ ખેડી ખા. એટલે ખેડૂ ખેડી ખાય, પછી એમાં 50% જે કાંઈ ઉપજ આવે એ લઈને પેલા ગાડા લઈને ત્યાં મૂકી આવવાનું બાપુ દરબારગઢમાં. પછી વધે એ ઘરે લઈ આવે. મતલબ પોતાના નામનું કાંઈ નહોતું, એટલે કાંઈ ઉપાધિ નહોતી. કોઈ પીડા, કોઈ ચિંતન, કોઈ કલ્પના, કાંઈ નહીં. એ ઘરમાં વરદીના દાણા ભર્યા હોય ને એટલે જખ મારે જોડા પાડે. હાય મસ્ત ફકીર થઈને આખું ઘર મસ્તાન થઈને મહાલતું હોય. અને જ્યાં સ્વરાજ થયું અને બધાને ખાતે જમીનો થવા માંડી કે આ જમીન અમે 40 વર્ષથી વાવી છે, આ જમીન અમારી ત્રીજી પેઢીથી અમે વાવી કે તો ભાઈ તમે અરજી કરો અને નામ લખાવો તમારા ભાઈઓના, એટલે આજથી તમને તમારા નામના હાથ બાર કાઢી દે. એ નામે થયું ત્યાંથી હલવાના. ન કર કાંઈ પીડા નહોતી, પોતાનું જ કાંઈ હતું નહીં. આ મારું લાગવું પડ્યું ને ત્યાંથી કલ્પનાને લઈને આયુષ્ય ઘટી ગઈ, આયુષ્ય ઘટી ગઈ. બંધન શેનું છે કે મારાપણાના મોહે કરીને મોહ્યો એનું બંધન છે. મોહ્યો તું અંધ પ્રાણી. અંધ પ્રાણી શબ્દ કેમ વાપરો કે આ બધું મૂકીને તારે વયું જવું છે, કેટલાય વયા ગયા, આ વાતને તું જાણશો તોય તું મોહ કરીને બંધાશ. એટલે અંધ પ્રાણી. મોહ્યો તું અંધ પ્રાણી, ઘડીમાં મમત બંધાઈ. લે લે, વાતે વાતે બંધાતો જાય. તમારે આ લેવું છે, અટાણે સસ્તું છે,
અટાણે એમાં સ્કીમ હાલે છે. અમે જોવો આ લઈ આવ્યા એટલા કલર છે, ત્યાં તો તરત જ મન મોહી જાય ને એની કલ્પના એ ચડી જાય ને બીજે દી જઈને લઈ આવે હોત. આ જગતની અંદર એટલા દેહ આપણો કાયમ ન હોય તો આપણે મેળવેલી વસ્તુ કાયમ કેવી રીતે હોઈ શકે? ક્ષણી કરે સુખમાં વિષય વિલાસી. વિષયોનું સુખ એક ક્ષણ માત્ર જ છે. સુખ ભોગવા પછી ઓન ધ સ્પોટ મનને એનો કંટાળો આવે છે. ઓન ધ સ્પોટ. સુખ કેટલું છે? એક ક્ષણિક છે. કોઈ વિષય લ્યો, સારું ભાવતું સ્વાદિષ્ટ ભોજન જઈમાં ગળે ઉતરી ગયું એટલે પૂરું નહીં, તરત જ કાર્યક્રમ પૂરો. પણ મન બિચારું વિષયના વિલાસમાં પડી ગયું છે. પેલા એમ કહેતા કે રાજા રજવાડાઓ બધાય મદિરાના વિલાસમાં પડ્યા રહેતા ને શિકારના વિલાસમાં પડ્યા રહેતા ને એલા મનુષ્ય માત્ર આ મોહે કરીને વિષયની અંદર પડી ગયા છે. મન બિચારું અનંત જન્મથી આ વિષયની અંદર વીંટાતું આવ્યું છે. અને ખરેખર મન એવું પણ માને છે કે આ બધું સાચું છે, આ સત્ય છે એવું માને છે. પણ હમણાં દાદાનું ભજન ગાયું કે હરણા બિચારા દોડી દોડીને ઝાંઝવાના જળ પીવા હાટું થઈને છેલ્લે અકળાઈને મરી જાય. એ દ્રષ્ટાંત મનુષ્ય માત્રના મનને લાગુ પડેલું છે. ભલે દેખાય છે એની ના નહીં, ઝાંઝવાનું જળ દેખાય છે, બરાબર ને? આપણે તો મનુષ્ય છીએ એટલે આપણને ખબર છે કે કાંઈ ઈ પીવા ન મળે. પશુ એટલે હરણને બિચારાને ખબર નથી, એટલે એ દોડી 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 દોડીને મરાઈ જાય છે. જેટલું દોડે ને એટલું ઓલું આઘું જતું જાય, જેટલું દોડે ને એટલું એ આઘું જતું જાય. આઘું જતું જાય એટલે છે જ નહીં, મરી જાય પણ એને પ્રાપ્ત ન થાય. બસ જીવનું આવું છે. ક્યારેય વિષયોને પામી શકાતા જ નથી. નહીં, પામી શકાતા જ નથી. હા, હું કંઈ થાય નહીં. મારે એક જોડી બીડી જોઈ કે પણ બીજી વાર પીવી પડે. એટલે તમને કીધું તો ખરો આખું જોડી, તો તું એને પાઈમો ને નગર બીજી બીડી પીવાની થતી જ નથી. કા બરાબર ને? બીજી બીડી પીવાની થતી જ નથી. કઈ આવું જ નથી થતું. લે, સર્વ વિષયનું તમારે તેમ સમજવું. આ જગત જેલ રૂપાણી, મોહ્યો તું અંધ પ્રાણી, બંધાઈ સજીવડા મમત્વની બેડી. આ જગત જેલ રૂપાણી, આખું જગત છે. આમ તો મુક્ત જ છે, પણ જગતની અંદર જીવ પોતે બંધાતો જાય. એક વસ્તુની અંદર, એક પદાર્થની અંદર, એક સંબંધની અંદર, એકો એક વિષયની અંદર. આમ રૂપાડી જગત જેલ હે રૂપાડી, આખું જગત રૂપાડું, પણ મોહ્યો છે એના માટે એ જેલ છે. આમ જોવા જાય તો કોઈ કોઈને કોઈ બાંધી શકે એમ નથી. અને મનુષ્ય માત્ર મુક્તપણે વિહાર કરી રહ્યો છે. છતાંય લાબુ દાદા એમ કહે છે કે આ જગત છે એ જેલ છે અને એની અંદર જીવ બંધાઈને રહેલો છે. સાચું કહીજો, તમે પાનના ગલા પાસે નીકળો તો બીડી કઈ તમને બોલાવે? એ ભાઈઓ, તમે આમનામ કાં હિલા જાઓ, મારી પાસે આવો, મને લ્યો, મને પીઓ, એમ કહે?
પણ માણે બંધાણું છે એટલે જાય, માગે પીએ. દાદાની વાત સાચી કે નહીં? આખા જગતની અંદર જીવ પોતે પોતાના જ વિષય વાસનાને લઈને બંધાણા કરે. જગ જેલ હે રૂપાળી, મોહ્યો તું અંધ પ્રાણી. જગ જેલ હે રૂપાળી, મોહ્યો તું અંધ પ્રાણી. બંધાઈશ જીવડા સેનાથી કે મમત્વની બેડી. બંધાઈ સેનાથી જાય છે કે એમાં લાગેલી મમતથી, અને એનાથી જ જબરજસ્ત કર્મનું તંત્ર ઊભું થઈ જાય છે. એક જીવ બીજા જીવને જોઈને બંધનમાં પડી જાય છે. તમે કાંઈ ના કરો, પાપ પુણ્યની વાત તો એક બાજુ રહી, પણ તમે કાંઈ ના કરો, તમે કાંઈ પણ જોવો, જોયા પછી એ વિશે તમે કાંઈ પણ ચિંતન કરો એટલે તમે એની આરે બંધાઈ ગયા. પછી તમે એ વિશે જેવું ચિંતન કર્યું એ પ્રકારના એના અમુક કર્મ તમારે પોતાને ભોગવવા પડે. તમે કાંઈ કર્યું જ નથી છતાંય તમારે ભોગવવા પડે. આ કર્મની જંજાળ એવી છે કે એનો ઉકેલ કોઈ લાવી શકે એમ નથી. લાભુ દાદા કહેતા હતા, પૃથ્વી રચાણું તેદું નાનો, કર્મનો ઉકેલ કોઈ લાવી જ નથી. એટલું બધું ગહન, એટલું ગહન છે કે આનો હારો ઉકેલ જ આવે એમ નથી. પણ જેનાથી કર્મ ઊભું થાય છે એ મનનો મોહ જો ટળી જાય એટલે તરત જ એ જ ઘડીએ કાર્યક્રમ બંધ, તરત જ એવડો મુક્ત થઈ ગયો. તું જ હોય તે બંધાઈશ જીવડા મમત્વની બેડી. આમ કોઈ હાકળે બાંધતું નથી, હથકડી કોઈ બાંધતું નથી, પણ મમત્વની બેડીથી જીવ બંધાઈ જાય છે. જુઓ, રાજા ભરત 3 અવતાર મનુષ્યનો પાઈમાં, 3 અવતારે ભજનની જ એક જ રટ લગાડી અને છેલ્લે જંગલમાં જઈને ભજન કરવા બેસી ગયા. ત્યાં એક હરણની અંદર એક સાત્વિક ભાવનાથી એક મમત લાગી, તો એનું એને બંધન પડ્યું ને એને હરણને પેટ જન્મ લેવો પડ્યો. ભલે એને જ્ઞાન યાદ રહ્યું ને ભલે જી થયું, પણ એને ઈ ગતિ એને જાવું પડ્યું, ઈ ગતિ એને જાવું પડ્યું. બંધાઈ સજીવડા તો મમત્વની બેડી. જાસે ઉપાડી આ જીવને 84ની ખાણી, ગુરુજી વિના રે જીવને જાસે ઉપાડી. માટે સત્સંગ કરી લે ક્યાંય, સત જ્ઞાન છે જ્યાંય. સદગુરુ ધારીપુરા તું બની જાને વૈરાગી. સત્સંગ કરી લે ક્યાંય, તો ક્યાંય પણ તું તારે સત્સંગ કર. લાભુ દાદા કહેતા કે ભાઈઓ, અમે તમને કોઈને બાપા ગાડિયા નાખ્યા નથી. તમ તમારે જગત મધ્યે હરો ફરો, તીર્થાટન કરો, સંતો મહાપુરુષોનો સંગ કરો, જરૂર તમ તમારે પર્યટન કરો, પણ છોકરાઓ ધ્યાન રાખજો, તમે ટોપરું મૂકીને કાંસલા લઈ આવતા નહીં. ટોપરું મૂકીને કાંસલા લઈ આવતા નહીં. ટોપરો એટલે આત્મ સ્વરૂપનો ભેદ તમને મળ્યો છે, ક્યાંક તમે દેહ દશા લઈ આવતા નહીં. સત્સંગ કરી લે ક્યાંય, તું તને ગમે ત્યાં સત્સંગ કર,
પણ સતજ્ઞાન છે જ્યાં, સતનામ આત્મ સ્વરૂપનો અનુભવ કરાવનારી જે સત્સંગ જે જ્ઞાન, એ તને કરવાની છૂટ છે. બાકી કાચલા લેવા જાતો નહીં. અને એટલો તો તું ખ્યાલી રહીજે જ, એટલો તો તું ચોકંદો બનજે જ કે આ તો બધી કાચલાનું કામ છે. ટોપરાની આમાં ક્યાંય વાત આવતી નથી. સત્સંગ કરી લે ક્યાંય, સત જ્ઞાન છે જ્યાંય. એનાથી આપણે વિશેષ વાત કરીએ તો આ સત્સંગ સમાજમાં આપણે રહીએ છીએ, સત્સંગ કરીએ છીએ. હવે સતજ્ઞાન ક્યાં છે? કે સતનામ આત્મ સ્વરૂપમાંથી જ એક શબ્દની ધારા છૂટી રહી છે. એનો અનુભવી મોટામાં મોટું જ્ઞાન છે. પણ આ માટે સદગુરુ ધારી પૂરા તો બની જા વૈરાગી. એક પૂરા ને અધૂરાની વ્યાખ્યા આપણે નથી કરવી ભાઈઓ. આપણે તો ગુરુ કરી ચૂક્યા છે, આપણને ગુરુ મળી ચૂક્યા છે. પણ જે ગુરુ મળ્યા છે એને પૂરી રીતે તું ઓળખી લે. પેલા જે ગુરુ મળ્યા છે ઈ જ ગુરુ અટાણે તારા ઘટની અંદર શબ્દનાદ રૂપે સાક્ષાત બિરાજમાન છે. આ ગુરુનો હથવારો કરી લે એટલે જમડા તન કઈ ન કરી શકે. નકર ઈવડે તને ઉપાડી જ જાહે, ઈ તને ઉપાડી જ જાય છે. સદગુરુ ધારી પૂરા તું બની જા વૈરાગી. પૂરા સદગુરુને સમજી લે, બુજી લે અને તારા મનને પરમ વૈરાગી બનાવી દે. કોને બનાવવાનો છે? કે મનને. દેહને ક્યાંય ટપકા બપકા કરવા જતો નહીં. દેહને કાંઈ લુગડાનું બટકું ક્યાંક બાંધીને ક્યાંક ખંભે ટીંગાડીને નીકળતો નહીં. તારા મનને વૈરાગી બનાવી દે. આમ જોવા જાય તો મનને રાગીપણું તો ઓલરેડી છે. કોનું છે? કે વિષયોનું છે. હવે વૈરાગી બનાવવા માટે એટલે એને એક વિશેષ રાગ આપી દે. શેનો આપીશ? કે ધણી હું તારા નામનો વૈરાગી. એને નામની અંદર વૈરાગી બનાવી દે. રાગીપણું તો છે જ, જૈનમાં ત્યાંથી છે. એને વૈરાગી બનાવી દે. વિશેષ રાગ નામનો છે. મનને નામ સંગી બનાવી દે. તું સંસારી હો તો ભલે, બહાર બચર વાળો હો તો ભલે, પાટલુન બુસ્કોટ પહેરતો હો તો ભલે, જો તારું મન નામ સંગી હોય તો તું પરમ વૈરાગી છો. પરમ વૈરાગી છો. રાજા ગોપીચંદ, રાજા ભરતરી 92 લાખ ગામના રાજા કહેવાતા, છતાંય વૈરાગી હતા. લે, છતાંય વૈરાગી. સદગુરુ ધારી પૂરા તો બની જા વૈરાગી. અને ખરેખર ગુરુને ઈશ્વર સ્વરૂપે જાણી શકો ત્યારે જ તમારું મન વૈરાગી બની શકે, ત્યાં સુધી નહીં. સાધકનું મન
ગુરુને ઈશ્વર લેખવામાં ગળથોલિયા ખાધા કરે છે. પતિવ્રતા નિજ પરતીને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર, આ ધ્યાન સાચું. ગુરુ શરણ આધાર તે સાધન સાચું, ગુરુ ગમ વિનાનું જાણો જ્ઞાન જાણે કાચું, માટે ગુરુ શરણ તું સીધાય. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ. પતિવ્રતા સ્ત્રી કોને કહેવાય છે? કે આ જગતમાં ગમે એટલા મનુષ્ય જોવે છતાં એની અંદર પુરુષ એનો એક પતિ જ દેખાય. એના પતિ સિવાય એનું મન કોઈને પુરુષ લેખે જ નહીં. પોતાના પતિના કરતા હૃષ્ટપુષ્ટ જોઈ જાય, પોતાનો પતિ મૂછ ન રાખતો હોય ને કોઈ મૂછવાળાને જોઈ જાય, પોતાનો પતિ દેહ કરીને થોડો ખામળો હોય ને કોઈ રૂપાળાને જોઈ જાય, પણ એ બધા એને મનબાઈ માણા, બધા એને મનબાઈ માણા. અને પતિવ્રતા સ્ત્રી કહેવામાં આવે છે. જે સાધકને મન ગુરુ છે એ જ ઈશ્વર છે એવું નક્કી પણ. તો ડગે ન વ્રતિ અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માહી, અપરંપાર પદ તેજ પામે, અખંડ શાંતિ ધામ હરદમ સાધ. તો આ લાભ થઈ ગયો. આવી વૃત્તિ અડગ લાગે ગુરુ સ્વરૂપની અંદર તો અપરંપાર પદ કે જેનું કોઈ મનુષ્યનું મન પાર જ ન પામી શકે એનો પાર આવી ગયો. અને અખંડ શાંતિનું ધામ પ્રાપ્ત થઈ ગયું, એટલે સ્વરૂપે સ્થિત થઈ ગયું. પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર, આ ધ્યાન સાચું. સદગુરુ ધારી પૂરા આવી રીતે તું બની જાને વૈરાગી. આના દેહ રે જે ઘરમાં રે સન્યારે જે સંસાર જે વ્યવહાર છે એમનામાં બાદ રાખ અને છતાં તારા મનને વૈરાગી બનાવી દે. તારે વનરાવનમાં ફરવાની જરૂર નથી, તારે જંગલમાં ભટકવાની જરૂર નથી. મન પાસે આ કરાય. તું આઈ નહીં રે, તું આઈ નહીં રે. તારા મનને વૈરાગી બનાવી દે. તારા મનને એકલો અટુલો ઉદાસી બનાવી દે. બહાર ક્યાં નહીં, આ ઉદાસી નો અખાડો અહીં માલિપા. બહાર ક્યાંય નહીં. બહાર તો આ પૃથ્વી ઉપર તું ઘર મૂકીને બહાર ગયો એટલે અમુકનો વધારે બંધાતો જાય. અહીં તો ઘરે તો બાયડી દેખાય, મા બાપ દેખાય, છોકરા દેખાય, વાં કોઈ નો દેખાય, એટલે એની કલ્પના વધારે થાય. જ્યાં છો ત્યાં રે. તારા મનને વૈરાગી બનાવી દે. દાસ લાભુ કહે છે ભાઈ, જો આવા સદગુરુ મિલ જાય તો ત્યાં જમણા કેરી રે નહીં લાગે કોઈ કારી. તો ત્યાં કાળ ક્રમણ કાંઈ નહીં કરી શકે. જમણા તને કાંઈ ન કરી શકે. દાસ લાભુ કહે છે ભાઈ, સદગુરુ જો મિલ જાય, જો આવા આત્મજ્ઞાની સદગુરુ તને મળી જાય તો એના જ્ઞાને કરીને એક ભૂમિકા એવી છે કે એ ભૂમિકાએ જો તો હગડ કરી બતાવ્યું
તો ન્યા જમણાની કારી ફાવે એમ નથી. આપણે સાંજની સભામાં વાત કરતા હતા, હે ઈ પોતે 12 આંગર બારા બેઠા છે. જો તારે જમણાથી ઉગરી જવું હોય, અમર પદને પ્રાપ્ત કરી લેવું હોય, તો સંતો મહાપુરુષોના અનુભવે કડીબદ્ધ એણે બતાવેલા નામ નિશાને ખૂબ ધીરજ ધારણા વિવેક વિચાર વિનય રાખીને પંથ કાપે જાય. કોઈ બુજે બાવન બારા, જાકે હૃદયે ગુરુગમ પ્રગટે, સોઈ ખેલે ચોધારા સંતો. કોઈ બુજે બાવન બારા, પાંચ 25 ગરી બ્રહ્મ સેવને, તારા સમજી જાવે. પાંચ 25 ગરી બ્રહ્મ સેવને, સોઈ દિશે સોઈ ફિર અકેલા, સોઈ દિશે સોઈ ફિર અકેલા, એ આપના ચલાવે સંતો. કોઈ બુજે બાવન બારા, જાકે હૃદયે ગુરુગમ પ્રગટે, સોઈ ખેલે ચોધારા સંતો. કોઈ બુજે બાવન બારા, जिन कमलों से निरख्यात वरा, हे खुलिया कर बाटा, जिन कमलों से निरख्यात वरा, क्या करो मुख पाता, दिल मा दरस्या
નરસ્ય દેવ નિરંજન એ નકરાવા નિરાતા સંતો કોઈ બોધે બાવન બારા મુજે બાવન એ બારા સોઈ ખેલે ચોધારા સંતો કોઈ બુજે બાવન અકળ કળા કળવામાં નાવે કોઈ અનુભવ્યા ને બુજે અકળ કળા કળવામાં નાવે તો અનુભવ્યા ને બુજે અહંગ સોહંગ શબ્દને ઓળખો સોમ શબ્દને ઓળખો ચૌદ લોક તો સૂજે સંતો કોઈ બુજે બાવન બારા જાકે હૃદય ગુરુ ગમ પ્રગટે સોઈ ખેલે ચોધારા સંતો કોઈ બુજે બાવન બારા જળકત જ્યોતિ નૂરય પારા મનવા તો મિલાયા જળકત જ્યોતિ નૂરય બનવાતો કહે રવિરામ ગુરુબાણ પ્રતાપે કહે રવિરામ ગુરુબાણ પ્રતાપે હરદમ અજરય મારા પદ પાયા સંતો કોઈ બુજે બાવન બારા
પણ પ્રતાપે અજરય મારા પદ પાયા સંતો કોઈ બોલે બાવન બારા જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોઈખલે ચોધારા સંતો કોઈ બોલે બાવન બારા કોઈ બોલે બાવન બારા. આપણે સાંજે લવ સત્સંગમાં જે વાત કરી એનું આ અનુસંધાન ચાલે છે. કોઈ બુझे 52 બારા પણ જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોય ખેલે ચોધારા સંતો કોઈ બુझे 52 બારા. 52 તત્વના દેહથી કોઈ બહાર દ્રષ્ટિ કરે ભલે ભલે દેહની અંદર અણુની અંદર એક જીડી રૂવાટીની અંદર પણ ચૈતન્યનું જ કામ કરે છે. 5 તત્વ કા દેવડ બન્યા તામે હે 10 દ્વારા 9 દરવાજે એની નોબત બાજે પણ હે 10મે મોલ દીદારા. દ્વારે દ્વારે એનું ચૈતન ધબકી રહ્યું છે. અરે ઉસ દેવળ મેં દેવ બિરાજે અને ન્યા આરતી અખંડ ધારા. અહીંયા તો ચંદા સુરત કી જ્યોતિ જલત હૈ झिलमिल नूर अपारा सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु देव है हमारा. ये मतवाला जोगी तो सुन पर बैठा અને ખેલ રમે ન્યા ચોધારા. ગગન મંડળમાં રમતા દેખા ગત ભીતર જોઉં ત્યાં બારા. सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु देव है हमारा. આ ઓહમ સોહમ કી જ્યોતિ ફિરત હે પણ આ કેમ છે 52 બારા. પણ જો सूक्ष्म वेद से आप गणे तो पामे ही सर्जनहारा. सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु देव है हमारा. कोई बुझे 52 બારા. પણ આ મૈડો મનને મારી નાખે. હું દેહ છું એ ટાળવું ને બહુ અઘરું છે. લાભુ દાદા કે સેકન્ડના 100માં ભાગ પૂરતું આપણું મન આ વાતને મૂકતું નથી. હું દેહ છું એ વાતને વિસરતું નથી. ને સ્વાભાવિક મનને એમ થાય જ કે પણ તમે બાપા ભલે ને 1000 વાર કયો હું દેહ નહીં તો હું સૌ ઈ કયો લ્યો. હું કેમ બોલું ઈ કયો લ્યો. હું તમને કેમ જોઉં એમ કયો લ્યો. અને ખરેખર કોઈ માનતું નથી. હા તો જેણે હે ગુરુના જ્ઞાને પોતાના મનને ગાયડું છે ને એનું જ મન માને. બધા આ વાતને સમજી ન શકે. આપણે કીધું ને બપોરે કે ભાઈ આ જ્ઞાનની બધી કક્ષા છે એ પ્રમાણે એ શબ્દનું મૂલ કરી શકે.
ત્રણ ગામના તરભેટે બાપુની ઝૂંપડી ને ત્યાં કાયમ સત્સંગ આનંદ થાય ને એ બાજુ પંથકનો કોઈ ભયંકર રાશિ માણા એ બાજુ જઈ જડ્યો ને બાપુની ઝૂંપડીએ ગયો ત્યાં સત્સંગ ચાલુ ને બધા બેઠા ને સાંભળે ને કેમ છે બાપુ? અરે ભાઈ અમને તો આનંદ જ હોય ને. તો હાલો મારે ગુરુ થવું કે ભાઈ એમ ન હોય કે આ હાથે ભૂલાઈ ગયું તમે ગુરુ થવા લો. કે ભાઈ તારે શું કરવું છે? તમે જી કયો એ હું કરું. મારે ગુરુ થાવ હાલો. ભલે ભલે બેસ ભાઈ બેસ. બોલ રામ 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 તારે મુખથી નહીં મનથી ભેજા કર. તારે મુખથી બોલતો નહીં, મુખથી બોલવાની વાત નથી. આજથી હું તારો ગુરુ ને આ મંત્ર તારો તારે જપવાનું ચાલુ કરી દેવાનું, મુખથી બોલતો નહીં. ભલે બાપુ. બીજે દી બજારમાં નીકળ્યા ને ત્યાં સામે બે જણા જડ્યા જાણીતા ગામના. એ બાપુ રામ રામ. લે આને આ બાપુ ગુરુ તરીકે મળ્યા છે પણ આવડાને તો મુખથી બોલે જ, મને ના પાડી બાપુએ. જરાક છેટાવા આયલા ત્યાં દુકાનમાંથી કોઈ ભાળી ગયો. આવો આવો બાપુ રામ રામ. લે આને એ બાપુ ગુરુ મળ્યા છે પણ આ કાં બોલે? પાંચક ઠેકાણે આવું થયું, બે દી થયું ત્યાં તો ખીજાઈ ગયો આવડો. બાપુ માં જઈને કે હું પણ બાપુ તમે મને બોલતો નહીં બધા બોલ્યા કરે છે, બધા રામ રામ કર્યા કરે. એ વાત પછી હવે મને એક વાત બીજી યાદ આવી ગઈ. બાપુએ જોડીમાંથી આવડો પાંચીકડો કાઢ્યો. આલે જા, આનું જેટલું બકાલું આવે ને એટલું લઈ આવી જા. ધ્યાન રાખજે દહીં ના આવતો નહીં હો. આપણે ખાલી નક્કી કરવું છે. બકાલા માર્કેટમાં ગયો, બધા બકાલા વેચવા વાળા બેઠા હતા. એને કે ભાઈ બકાલું શાક બકાલું જોઈ છે પણ આ રત્ન છે, આની બદલામાં બકાલું આવે એટલું દે. આગો બે આગો જા ઓલા ભાઈને કે તમે જે જોતું એ લઈ લ્યો. આ પાણા લઈને આવ્યા, પાણાને કાંઈ રીંગણા આવતા હોય છે. આગો જા અહીંથી. એને જોયું ને આમ ન જોયું. બે ત્રણ જણાને બતાવ્યું ના પાડી. ત્યાં મોટા થડા શાકના બકાલા વાળા લગાડીને બેઠા હતા. આમ બધા સુશોભન કરીને ન્યા ગયો. એ જો ભાઈ તમને કહું, આ બોલા આપણે નથી ધારે બાપુ. હા એણે આ રત્ન દીધું, આના શાક આવે એટલું દો. રોકડા રૂપિયા નથી યાર તમારી પાસે. કે પણ યાર તમે બાપુને ઓળખો તો છો ને? કે ભાઈ ઓળખી જ છે પણ હવે પણ આમ આ પાંચ એકડા તમે પણ મોટા થડા વાળો હતો ન્યા વયા ગયા. પાંચ એકડો દીધો. ઓલું કે આનું શું કરવાનું ભાઈ? આ ઓલા બાપુને તમે ઓળખો ને? હા ને એના સત્સંગમાં હું જાઉં છું. કે પણ એણે કીધું આનું જેટલું શાક આવે એટલું લેવું છે. એ કે જો ભાઈ આપણને આમાં કાંઈ ખબર પડતી નથી, આ તને બાપુએ કીધું છે અને એટલે હું તને કહું છું કે આ બધી ભારીઓ પડી છે ને એમાંથી રીંગણાની ભારી લઈ જા, કિશોડાની ભાળી લઈ જા, દૂધીની ભાળી લઈ જા, બટેટાની ગુળનું બાચકું લઈ જા. જા તું તારે લઈ જા. હાલ બીજું મારે શું કરવું? આમ મને તો આમાં કાંઈ ખબર પડતી નથી. આવડો તો 5 કિલો લઈને ધોડ્યો. એ બાપુ ગજબ થઈ ગયો. આ 5 કિલોનું એક એક ભારી રીંગણા, એક એક ભારી કિશોડા, એક એક ભારી દૂધી, બટેટાનું બાચકું હાકું. કે તું આટલો બધો હરખાઈ જામાં. હવે કરિયાણાની દુકાને જા, કરિયાણા બજારમાં જા, આનું જેટલું કરિયાણું આવે ને એટલું લઈ આવી જા. પણ ધ્યાન રાખજે દહીં આવતો નહીં. આપણે તો ખાલી નક્કી કરવું છે. હરિયાણા બજારમાં એક બે દુકાનમાં આટા માર્યા તો બધાએ ના પાડી. ભાઈ રોકડા રૂપિયા લાવો ને આવડી ક્યાં લપાઈદરી તમે? મોટો વેપારી હતો ન્યા વયા ગયા.
કે ભાઈ આનું જેટલું કરિયાણું આવે ને એટલું જોઈ છે. આ ઓલા બાપુ નથી ધારવાળા, એ બાપુએ આ રત્ન આપ્યું છે. હવે એમ છે તો ચમકેલું, એટલે બાપુએ કીધું એટલે તો હવે કોણ જાણે કેમ, પણ આમ છે ચમકેલું, ચમકે છે, જો ચમક આવે છે એમાં. અરે હા તો તમે કીધું એટલે હવે એક કામ કરો, એક ખાંડની ગુણ લઈ જાઓ, ભૂકીને આખી પેટી લઈ જાઓ, ચોખાનું બાજકું, દાળનું બાજકું, મગનું બાજકું, ઘઉં બાજરાની એક એક ગુણ લઈ જાઓ, જાઓ રિક્ષા લેતા વાલો. આવડો હીરો લઈને દોડ્યો. બાપુ બાપુ ગજબ થઈ ગયું. ખાંડની ગુણની ચાની પેટી, ઘઉં બાજરાની ગુણ, ચોખાનું બાજકું, દાળનું બાજકું. ગજબ થઈ ગયો બાપુ. કે થોડીક ધીરજ રાખ, ઉતાવળો થાબા. હવે એક કામ કર, હોની બજારમાં જા. હોની બજારમાં ગયો. મોટો વેપારી, બે વેપારીને મળતો મળતો મોટા વેપારી પાસે વયો ગયો. મોટા વેપારીને હીરો દીધો, રાજી રાજી થઈ ગયો. શું વાત છે? અરે આ રત્ન તમારી પાસે, શું કરવાનું છે આનું બોલો? કે જો આ ઓલા બાપુ છે ને, એણે કીધું આની સામે જેટલું હોનું આવે ને એટલું આપણે જોઈ છીએ. જો એક કામ કરો, તમારે ઘાટ જોતો હોય તો જો આ આપણે બધા ખાનાઓની અંદર હાર ને લકીને વીટીને બૂટીને બધા ઘાટ અહીંયા છે. ઘાટ જોતા હોય તોય ભલે, અને અઘાટ એટલે લગડિયું જોતી હોય તોય ભલે, 20 કિલો હોનું આનું લઈ જાઓ. અને આંખ ફાટી ગઈ. હું વાત કરો આના 20 કિલો હોનું? કે હા પણ હું તમને કહું છું ને, મંડો હાથ મૂકવા મંડો, જેની માથે હાથ મૂકો એ તમારું. આવડો તો 5 કિલો લઈને ધોડ્યો, ગુરુના ચરણમાં લેટી પડ્યો. કે હે બાપુ ગજબ થઈ ગયું. બકાલું તો ઠીક છે, ઘઉં બાજરો ઠીક છે, 20 કિલો હોનું, 1 મણ હોનું, એ આટલો બધો હરખાઈ જામા ગાંડા. કે તો હવે શું છે બાપુ? હવે એક ધક્કો ખાઈએ ઝવેરી બજારમાં. જા જા જા. ઝવેરી બજારની મોટામાં મોટી પેઢી હતી ને ન્યા વયો ગયો. હીરો ટેબલ ઉપર મૂક્યો, શેઠ ઊભો થઈ ગયો. આહા, પધારો પધારો, બેસો બેસો. શું પીવું? ચા પીવો, ઠંડુ પીવું છે? બોલો આનું શું કરવાનું છે? આપની પાસે આ વસ્તુ ક્યાંથી આવી? કે આપણે ઓલા બાપુ નથી આ સંન્યાસી? હા હા, એમની નામ ન સાંભળી છે, એમણે મને આપ્યું છે, અને આનું જે આવે એ મારે જોઈ છે, કિંમત આની જે મળે એ લેવી છે. ભલે ભલે બેસો. જોવો પેલા મારી વાતને સાંભળો. આ ગામની અંદર આપણી 2 પેઢી છે. આ દેશની અંદર પછી આપણા આ મોટા મોટા શહેરોની અંદર આપણી આટલી પેઢી ચાલે છે. આટલા ગામની અંદર આપણા બંગલાઓ છે, આટલા આપણા વાડી વજીફા છે. એ બધાય હું તમને દઈ દઉં. આ પેઢીમાંથી હું પહેરે લુગડે નીકળી જાઉં તોય આ રત્નની કિંમત હું ચૂકવી ન શકું, પણ જો આપને આપવાની ઈચ્છા હોય તો આ બધાના દસ્તાવેજ તમને કરી દઉં. હીરો લઈને ધોડીને બાપુના ચરણમાં લેટી પડ્યો, બથ ભરી ગયો. કે હે બાપુ ગજબ થઈ ગયું. બોલો આખી જિંદગીની કમાણી પેઢીઓની પેઢીઓ આની સામે દેવાન તૈયાર થઈ ગયો. તઈ ગાંડા, હું તને એ જ કહું છું કે રામ રામ તો આખું જગત કરે, કિંમત કરનારા કોક જ છે, કોક જ છે. આની કિંમત જ આંકી શકાય એમ નથી. નામની કિંમત આંકી ન શકાય. હા વાંચું કહેજો, હોનાની હીરાન માણેક નીકળ્યા ક્યાંથી? પૃથ્વીમાંથી ને. આ નામમાંથી આ પૃથ્વી જેવા અનંત બ્રહ્માંડો નીકળ્યા. હવે એનું મૂલ થાય? કોઈ કરી શકે? કોઈ વળતર આપી શકે?
નામનો મોટો પ્રતાપ કે નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ, નામ સમોવળ કોઈ નહીં જપ તપ તીરથ કે જોગ. કિંમત કરી લીધી અને ખબર પડી ગઈ કે નામ શબ્દ નામ રાજા. મુખ સે કહું તો કોઈ ન માને, અનુભવે કરીને છે બધાય નામથી સાજા. 10 અવતાર લ્યો સબ નામે, કારણ ભક્તિ કાજા. એક ભલક મેં સબ ही हुआ जब मूर्ति वीठा अवाजा, संतो नाम शब्द नाम है राजा. वड़ी ई पोते रहे माजा में, छताई निराला खेले. 3 लोक पर है अवाजा, नाम उसी का अखंड नूर है, कोटि रवि चंद लाजा, संतो नाम शब्द नाम राजा. तो ई नाम ने पकड़े वो तो पार ज पहुंचे. ऐसा है नाम का आजा, करड़ी कमान चढ़ी नाम की वहां बाजत अनहद बाजा. આવું ન જાવું ન કરું વહેવારા, નહીં રાજા નહીં પ્રજા. આ રવિરામ રમતા રામ કબીરા, એલા ઈ નહીં મુવા નહીં સર્જા. કોણ જે 52 બાર બોલે ઈ, કોઈ બુझे 52 બારા. પણ જાકે હૃદય ગુરુગમ પ્રગટે, જેના હૃદયની અંદર ગુરુગ્રમે પ્રાગટ્ય લીધું છે, એ 52 બારની વસ્તુને અનુભવી શકે છે. જાજાભાઈ કે બિચારો સાધક સત્સંગ સાંભળે છે, સેવા કરે છે, ગુરુગમ પ્રાપ્ત કરે છે, અને બસ બધું થઈ ગયું એમ માનીને બેઠો રહીએ છે. અરે ગાંડા, તારો પુરુષાર્થનો કાર્યક્રમ હવે જ શરૂ થાય છે. નામ મળ્યા પહેલા તને ક્યાં કઈ ખબર હતી કે કેમ મારે ભજન કરવું, કેમ મારે અંતર ખોઈ જ કરવી, કેમ મારે આત્માને જાણવું, ક્યાં તને કઈ ખબર હતી? હવે તારી સાધના શરૂ થાય છે. કોઈ બુझे 52 બારા, જાકે હૃદય ગુરુગમ પ્રગટે, સોય ખેલે ચોધારા, સંતો કોઈ બુझे 52 બારા. પછી જન્મ પ્રતિ જન્મ જ્ઞાનનો ખેલ ખેલા કરે છે. એકવાર ઈ સ્વરૂપનો અનુભવ થઈ ગયો, એનો ઈ જ હંસ આવા સંતો મહાપુરુષોની ગતગંગાઓની અંદર જ્ઞાન રમણે મોજ લૂંટા કરે છે. આ પુરણ બ્રહ્મ પુરવની પ્રેતે સેજે સોઈ ખર પાયા, ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે, હવે ઠીક નિશાને ઠેરાયા. પુરણ બ્રહ્મ પુરવની પ્રીતે, આજકાલનું નહીં, પૃથ્વી રચાણું તે દુનાનું. એનું પ્રમાણ આપતા ઉગારામ દાદાએ કીધું કે પૃથ્વી રચાણે તે દુનાનો મારો ને તમારો હંસ માળવ ભેગો ને ભેગો છે. અમે પુરવ્યા પુરવ દેશના, અમારી બોલી સુણે કોઈ. અમારી બોલી જે હંસ સુણે ને એ હંસ ખરેખર પુરવનો જ હોય. બીજાનું મન હા પાડે જ નહીં, હા પાડે જ નહીં. આ 5-25 પરિબ્રહ્મ સે ઉપને, આને સાણા સમજી જાવે. સોઈ દિશે સોઈ ખેલે, એકીલા જે આપે નાવ ચલાવે. 5-25 પરિબ્રહ્મ સે ઉપને, અનુભવી ગુરુનો બાળક આમાં ક્યાંય ખોટી નથી થતો. 5માં કે 25માં એને ખબર છે આ તો પરિબ્રહ્મની પેદાશી છે. જે સ્વરૂપ મારું છે એ સ્વરૂપ ઈશ્વર છે, અને ઈશ્વરથી ઉઠેલું આખું આ જગત છે. પણ બહુ મોટી કંપનીનો કોઈ માલિક હોય કે 200-500 ચીજ વસ્તુ બનાવતો હોય, આખા દેશની અંદર ગામે ગામે, શહેરે શહેરે, દુકાને દુકાને એનો માલ વેચાતો હોય, દેશ પ્રદેશમાં એનો માલ વેચાતો હોય. એ કોઈ શહેરની અંદર ગયો હોય ને પર્યટનમાં નીકળ્યો હોય ને કોઈ મોટા મોલની માલિકા ગયો હોય ને એ સેલ્સમેન એને બોલાવીને
વખાણ કરતો હોય માલના, એક પછી એક બતાવતો હોય, પણ આ પ્રોડક્શન જ આનું. એને કાંઈ એમાં અભાવ થાય, કાંઈ નવીન લાગે? 5-25 પરિભ્રમ સે ઉપને સાણા સમજી જાવે. સાણું કોણ છે? એ પોતાના સ્વરૂપને જે જાણનારું મન છે ને, એ સાણો છે. જગત સાણપણ વાળું છે, એ વાત સાચી છે. ભક્તિ માર્ગની અંદર તો સ્વરૂપની સમજણ ઈ સાણા, એને બધી ખબર છે. હા, 5-25 પરિભ્રમ છે એવું નહીં. જુઓ જુઓ, કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ મારા નાથનો પરમ ભક્ત, એને કાંઈ ઈચ્છા જ ન કરી. નહીં, એને કાંઈ ઈચ્છા જ ન કરી. હા, જગત પ્રત્યે ઉદાસીન રહ્યા, કારણ કે ખબર છે આ કાંઈ નથી, આંખે દેખાય એ કાંઈ નથી, જે છે એ નથી દેખાતું એ છે. અને ખરેખર જે આંખે તમને દેખાય ને એ નાશવંત હોય, એ નાશવંત હોય. શાશ્વતને જાણ્યો છે એ આ નાશવંતનો બાદ કરી શકે. શાશ્વતને જાણ્યું નથી, નાશવંતને મહાન માને છે, શ્રેષ્ઠ માને છે, સાચું માને છે. પાંચ 25 પરિભ્રમ સે ઉપને અને સાણા સમજી જાવે. સોય દિશે સોય ખેલે અકેલા. અણુની અંદર ઈ જ પોતે ખેલ ખેલી રહ્યો. કોણ? કે એકનો એક આત્મા. આખા જગતની અંદર, અનંત બ્રહ્માંડોની અંદર, માનવ માત્રના ઘટની અંદર, જીવ શિવ હંસ પ્રાણી માત્રની અંદર એકનો એક જ ખેલ ખેલી રહ્યો છે. સોય ફિરે સોય અકેલા. જે આપે નાવ ચલાવે. આપે એટલે મારો પોતાનો આત્મા. મારો પોતાનો આત્મા જગત ચલાવે છે. અને ખરેખર એમ છે. પણ હજી જ્યાં સુધી મારો આત્મા તારો આત્મા છે, ત્યાં સુધી તો એ વ્યષ્ટિ સ્વરૂપ છે. પણ ભજન કરતા કરતા 12 આંગર બુજાવી જાણે અને ન્યા જઈને થાણું થીર કરીને બેહે, એટલે એ સમષ્ટિ સ્વરૂપ બની ગયું. આપણે બપોરે ઋષિમુનિઓની વાતો કરી, લાભેશ્વર નાથની વાત કરી કે ઊભા થયા વગર એને બધી ખબર પડી જાય, કારણ કે એ સમષ્ટિ સ્વરૂપમાં જઈને બેઠા છે. ઈ તન કી જાણે મન કી જાણે, જાણે આપણા ચિતડાની ચોરી. એલા ભાઈ, એનાથી ભાગીને ક્યાં જાય? જેના હાથમાં હોય આપણા રેનકી દોરી. હું તુંનું કામ નથી. તે સ્વરૂપની અંદર જઈને જે આસન લગાવીને બેઠો છે એ સમષ્ટિ બની ગયો. અણુએ અણુની અંદર પસરી ગયો. અહીંયા જ બેઠા છે એમ નથી, આખા આકાશ ગંગાની અંદર જઈને બેઠા છે. અણુએ અણુની અંદર, પરમાણુએ પરમાણુની અંદર જઈને બેઠા છે. કોઈ બુજે 52 5-25 પરિભ્રમ સે ઉપને સાણા સમજી જાવે. સોય દિશે સોય ખેલે એકીલા. જે આપે નાવ ચલાવે. એક શબ્દ જ આખા જગતની અંદર ગતિ કરી રહ્યો છે. એક સળંગ સાંકળ ચાલે છે, સળંગ સાંકળ. એક શબ્દથી બધોય કાર્યક્રમ ચાલી રહ્યો છે. વર્લ્ડ પોલિટિકલ કીધું, એક શબ્દ. જે શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી આવી બોલે,
ઈ શબ્દના શૂન્યમાં વાસા, પણ આને તો ખોડતલ સાધુ કોક કોક ખોડે. ઈ મૂળ શબ્દ નાભીથી ઉઠી રહ્યો છે. આ દેહની ડૂટી નહીં, સ્થૂળ દેહની નહીં, સૂક્ષ્મની નહીં, કારણની નાભી. કારણ શ્વાસ અને ઉશ્વાસ, એની નાભી શબ્દ બ્રહ્મ પોઈતે છે. મૂળ શબ્દ ત્યાંથી ઉઠે છે અને સ્થૂળ સૂક્ષ્મ કારણમાં આવીને બોલે. મૂળ શબ્દ કા વાસા શૂન્ય અંદર લાગ્યા છે, પણ આને તો ખોડતલ સાધુ કોક કોક ખોડે. તો જે કારણ છે એ કારણથી કારણને જાણી લે, એનું કામ થઈ જાય. શ્વાસ અને ઉશ્વાસ એ કારણ છે ને કારણથી કારણને તમે જાણી લ્યો. શ્વાસથી તમે શબ્દને જાણી લ્યો. આ નૈન કમલ સે નિરખા નટવર ખુલી ગયા કરમ કપાટા. ઈ પુરુષને તો દિલમાં દરસ્યા દેવ નિરંજન નકરા હુआ નિરાટા. કોઈ બુझे 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોય ખેલે ચોધારા. સંતો કોઈ બુझे 52 નૈન કમલ સે નિરખા નટવર. ઓહો, આંખેથી જોયો તમે, ગજબ થઈ ગયો. ચૈતનનો અનુભવ થાય, ચૈતન દેખાય નહીં, ચૈતન દેખાય નહીં. પણ આ વાત કઈ છે કે અંદર ભી દેખા ને એને બારા ભી દેખા. સાયાથી ન્યારા મારા સદગુરુ જે પલ પલ આવે મારી પાસે, દર્શન તો પછી બહાર ભી કર્યા. ભજન કરતા 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 જે ગુરુ થકી જેને લક્ષ્ય બનાવ્યું હતું, એ ગુરુ ગમ રૂપે અનુભવમાં આવી ગયા. અને ગુરુને પરખા કહેવાય. આ પૂરા ગુરુ મહિનાનું પ્રમાણ થયું કહેવાય. નુગરા રહીને ભજન કરે તો અધવચ બેડલી બુડે. એ ગુરુ કરો ને તો ભવ પાર ઉતારે ને તમારી સુરતાઈ ગગને ચડે. અરે બાપા, નુગરા હતા એમાંથી ગુરુએ સુગરા બનાવ્યા. એ ગુરુ મળ્યા અને ગુણ નો બાંધી શક્યા, એટલે ગુરુને ઈશ્વર નો લેખી શક્યા, તો એની અધવચ બેડલી બુડે, એની બેડલી પાર ન પડે. પણ હવે પાછા ગુરુ કરો કે પણ એક વાર કર્યા ને બીજી વાર કે નહીં, ઈ જ ગુરુની અંદર પાછા ઈશ્વર ભાવની કેળવણી કરી તો તારી સુરતા ગગને ચડે. ગુરુ બદલાવે કઈ તું પાર નહીં પડી જા. ના ભાઈ ના, હા વાંચું કહીજો. કોઈ સ્ત્રી કોઈ પુરુષ આયરે ઘર સંસાર માંડે ને વર બે વર પછી બીજા એની આયરે છૂટા છેડા લઈને કે ત્રીજાની આયરે ચોથાની આયરે ઘર સંસાર માંડે. હા વાંચું કહીજો, આને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ મળે? અરે બિચારી આ વ્રતી ભટકે છે, એને અમુકની સ્વામીની સંગી બનાવવી છે, એને વેશ્યા ક્યાં બનાવવાની વાત માંડી. બિચારીનો ભટકાર મટાડવો છે. ગુરુ ગુણ ગાઈને આ જ્ઞાનને અતિ કરુણાના ભાવથી એના મનની અંદર વ્રતિની અંદર સ્થાપીને એનો ભટકાર મટાડવો છે. વેશ્યા નથી બનાવવી, એ વ્રતિને વેશ્યા નથી બનાવવી. એનો ઈ જ સ્વામી ભલે રહ્યો. અને આ જ્ઞાનથી
એના સ્વામીની સંગી બનાવી દેવી. ગુરુ કરો તો ભવ પાર ઉતારે, પછી તમારી સુરતા ગગને ચડે. હવે ગુરુને પાછો ઈશ્વર લેખવાનું ચાલુ કરી દે. ગુરુનો ગુણ બાંધતો થઈ જા. પળ પળ ગુરુની યાદ કરી. હે મૂર્ખ મન ગુરુ વિના ગમ નહીં પડે. કૂતરાઓ જેમ ભેગા મળીને હું હું કરતા રડે, એલા એના રડવાથી કઈ દયા ન ઉપજે. જ્યાં જાય ત્યાં હડે હડે. હે મૂર્ખ મન ગુરુ વિના ગમ નહીં પડે. જે શ્વાન વૃત્તિ છે ઘરે ઘરે જ્યાં ને ત્યાં ભટકી રહી છે, એનું ધણી કોઈ નથી. એનું ધણી કોઈ નથી. નેડ કમલ સે નિરખા નટવર. જે સગુણ બ્રહ્મ સદગુરુ મળ્યા એ મને રોકડા ભગવાન મળ્યા. આવી ભાવના એ મન ભજન કરે, એ મનને અંતરદ્રષ્ટિએ આત્મ સ્વરૂપનો અનુભવ ઉઠે. સુરતાના ખ્યાલથી ધ્યાનથી અનુભવમાં આવી ગયા. એને રવિ સાહેબ કહે છે કે મેં અનુભવ કરી લીધો. નૈન કમલ સે નિરખા નટવર. ખુલી ગયા કર્મના કપાટા. કાર્યક્રમ પૂરો થઈ ગયો. કારણ કે એ સ્વરૂપનો અનુભવ જ મનનો ક્ષય કરે છે. ન્યા જાતા મન ટળે છે. ન્યા જાતા મનનો લય થઈ જાય છે. એ અનુભવ થયો એટલે યોગ બધાય પૂરા. બધા યોગ પૂરા. એનો લય થઈ ગયો. યોગ માત્ર પૂરા થઈ ગયા. અને એને એવું થઈ ગયું ને એને કોઈએ કાંઈ ન કર્યું. તમે જુઓ, કોઈ સંતે કાંઈ કર્યું? ક્યાંય ગયા? કાંઈ નહીં. યોગ પૂરો થઈ ગયો. હવે ક્રિયા કરાવા કછું ભી નહીં. હવે તો સહજ મેં પીયું જી કો પાયા મોહે આનંદ અદ્ભુત 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 આયા. મનનો ક્ષય થઈ ગયો એટલે મોક્ષ થઈ ગયો. જેની માથે કર્મનું કરજ હતું એ જ મટી ગયો. હવે કર્મ કોની પાસે જઈને ઉઘરાણી કરે? ખરેખર કોઈની માથે કરજ થઈ ગયું હોય નીવડો એ આપઘાત કરી બેહે, પછી લેણદાર કોની પાસે પૈસા લેવા જાય? હગા વાલા પાસે જાય કે ભાઈ હવે તને મારે શું કેવું ભાઈ, અમારાથી 25 વર્ષ પહેલા નોખો થઈ ગયો છે, અમારે બોલે વ્યવહાર નહોતો. હવે કે નહીં એના પૈસા તો લેવા જ છે. કે તો જો અહીંયા અમારા ગામમાં આ બાજુ મહાણ છે ને 3જા નંબરના ખાટલે બાયડો હતો, ત્યાંથી ક્યાંય તને આમ સીડી બીડી જડે ને ઉપર જેમનો ગયો હોય એમનો આંટો મારી આવી અને ભેગો થાય એટલે લઈ આવી જા. કર્મ દાવો આપોઆપ છોડી દે. કારણ કે મન જ નથી. જેની ઉઘરાણી કરવાની છે, જેના પાસેથી કરવાની છે એ જ નથી. મન મટી ગયું તો ખુલી ગયા કર્મના કપાટા. વળી હિનાઈ પુરુષને તો દિલમાં દરસ્યા દેવ નિરંજન. ઓહો, જે 12 આંગર બાયરો અનુભવ થયો અહં સ્વરૂપનો, એ જ સ્વરૂપને સોહમ રૂપે મેં ઘટમાં અનુભવ્યા. બે મળીને છે એક જ હો. શિવ ને શક્તિ એક જ છે, શ્વાસ અને ઉશ્વાસ એક જ છે. ઓમ સોમ ચલે દો શ્વાસા, દોય મળીને છે એક. શબ્દ કા વાસા બીજો છે જ નહીં. ઇનાઈ પુરુષને મેં દિલમાં દરસ્યા દેવ નિરંજન. નકરા હુઆ નિરાટા. હવે કાંઈ કરવાની ભાવના જ ન રહી.
મન મસ્ત પુરુષ બની ગયું. આને અખોજીએ કીધું કે ગરવા ગુરુ મળ્યા અમને અલખ નિરંજન દેવ. આ ગુરુને જાત વર્ણ આશ્રમ નહીં, આવ તો સહજપણે અબધૂત. ઈ ગુરુ વિશે નહીં કોઈ યોજના, કારણ કે એને પરસે નહીં પંચભૂત. હે ગરવા ગુરુ મળ્યા અમને અલખ નિરંજન દેવ. એ નકરા નિરાટા. એ પુરુષને પાછા દિલમાં દર્શ્યા દેવ નિરંજન. એનાથી તો નકરા હોવા નિરાટા. કોઈ બુજે 52 જાકે હરદે ગુરુગમ પ્રગટે. સોય ખેલે ચોધારા સંતો કોઈ બુજે 52. આ અકળકળા કોઈ ના કળવામાં ન આવે. બસ એક અનુભવીઓ બુજે. બુજે કહીએ કે ઓહમ અને સોમ શબ્દને ઓળખો તો 14 લોક સુજે. આ અકળકળા કોઈના કળવામાં ન આવે. ક્યાં શબ્દ ઉઠે ને ક્યાં જઈને સમાય કોઈને ખબર પડતી નથી. હાલે છે ઈ વાત પાકી, હાલે છે ઈ વાત પાકી. ઓમ ઊંડું ઊંડું કાંઈ બહુ ન ખબર પડે તો કાંઈ નહીં. એટલી જ તમને ખબર પડે છે ને કે શ્વાસ ને ઉશ્વાસ હાલે છે. પાકું? તમે કઈ કરો છો? તમે 12 આંગર બારો ગયો તો હું તમે ઢેડીને પાછો માલિપા લાવો છો? માલિપા ગયા પછી તમે ધક્કો મારીને બારો કાઢો છો કે નહીં? બાપા એ બધું એને મેરે હાલે છે. એને હાંકવા વાળો છે ને એ 3 લોકનો નાથ છે. પણ આ એની અકળ કળા કોઈના કળવામાં નથી આવતી, કોઈના કળવામાં નથી આવતી. એટલે એક નાનું એવું બીજક વાવો ને એનું મૂળ બને ને એનો ફોદો બને ને કૂપણ બને ને એમાંથી વળી દાંડલી નીકળે ને હે વર્ષો થાય છે તો મોટું ઘેઘુર ઝાડવું બનાવી નાખે. મારું વાલી એટલે એ કોણ કરે ને કેમ કરે કોઈને કઈ ખબર ન પડે. બીજક જોવો ઝીણું આવ, બીજક જોવો ઝીણું આવ. એક શબ્દની અંદરથી આખું જગત. એક પલક મેં જમી અસમાના કિરણવાલા કીર્તારા ઓહમ અને સોહમ. આ જળ પવન જળ થળ પવન પાણી છે બધા ઓહમ સોહમના અવતારા. એક પલક મેં જમી અસમાના કિરણવાલા કીર્તારા. જળ કહું, સ્થળ કહું, પવન કહું, પાણી કહું, છે ઈ ઓહમ સોહમના અવતારા. પણ કોણ કેમ કરે કાંઈ ખબર નથી પડતી, કોઈને કાંઈ ખબર પડતી. કેમ ચંદ્રમાંથી કિરણો છૂટે, કેમ બધી વનસ્પતિ વધે કોઈને ખબર નથી પડતી. કેમ સૂર્ય પૃથ્વીના રોગને હરી લે, આપણા દેહના રોગને હરી લે કોઈને ખબર નથી પડતી. કેમ શ્વાસ અને ઉશ્વાસ આની અંદર ધબધબાટી બોલાવી રહ્યા કોઈને ખબર નથી પડતી. આ અકળકળા કોઈના કળવામાં ન આવે. એક અનુભવી આને બુજે, અનુભવી આને બુજી શકે છે. લાભુ દાદાએ હરજીવન દાદાના દેહોત્સર્ગની વાતમાં એવું લખ્યું 5 ભાગમાં. હરજીવન દાદાનો છેલ્લો શ્વાસ જમણા પગને અંગૂઠે જઈને ભટકાણો. લે ગજબ કર નાખ્યું. દેખાતો નથી ને લાભુ દાદાએ જોયો, પણ જેને આઈ જોયો છે ને એને લાગટ જોયો છે. સમષ્ટિ જેને જાણી છે, ન્યાસન લગાવ્યું છે, એ સર્વ વાતને જાણે છે. આ અકળકળા કોઈના કળવામાં ન આવે. અનુભવ્યાને બુજે. જે અનુભવ કરનારા છે એને આ ખબર છે. અનુભવ કેમ કરી શકાય છે? ઓહમ સોહમ શબ્દને ઓળખો. હું બોલ્યો તમે સાંભળો ઈ
હા તો તારે હટાણે ઈ, પણ ઈ જ શ્વાસ અને ઉશ્વાસમાં ઉઠી રહ્યો છે. તો એકવાર એને સાંભળી લે, એકવાર એને સાંભળી લે. મૂળ કમળમાં જુઓ વિચારી, નાભી કમળમાં માલ, ઈ ઓહમ અને સોહમ વસે તારા દિલમાં. ઈ જ છે ય કિરણ દુજીલાલ. ઈ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે કથી, પણ આ પિતાનું ધન સાચું, પણ પુત્રને જ આ વાતની માલમ નથી. માટે કોઈ જૂના ખાતા ખોળો, એટલે જ્ઞાનને ગોતો. શું ભરોસો મફતના મથણામાંથી. અરે ગુરુના બાળક ઉઠીને આ સિવાયનું કાંઈ પણ કરવા જઈશો ને એ મથણા સમાન થાય છે. પાણીને વલોવે માખણ નીકળે? પાણીનું વલોણું કર્યા જ કરો, શું માખણ મળે તમને? ગુરુગમ લક્ષ ધારી હોય અતિ કરુણાના ભાવથી કેવળ અને કેવળ મારા નાથનું ભજન જ કરીએ જાવું. ક્યાંય ક્રિયામણમાં પડતા નહીં, કાંઈ જોવા જાણવાની કોઈ પ્રકારથી ઈચ્છા પણ નહીં કરતા. જાતા તો નહીં, ઈચ્છા નહીં કરતા. જે જાણવાનું છે એ અહીં તમારા ઘટમાં પડ્યું છે, અને એનું લક્ષ, એનો પરવાનો, એનો અધિકાર ગુરુએ ગુરુગમ રૂપી તમને આપી દીધો છે. જગતને આ ખબર નથી, એટલે બિચારા ઈ કરે છે. અને ભલે કરે, કારણ કે ઈ પણ એક એની કક્ષા છે, ઈ પણ એની કક્ષા છે. ઈ પાસ થતા થતા આવશે એક દિવસ આ કક્ષાએ, જરૂર આવશે. તું શું કામ ન્યા અહોભાવ કરસ? તું શું કામ ઈ કરવાની ઈચ્છા કરસ? તો અંતર ખોઈ જ કરી લે. ઓહમ અને સોમ શબ્દને ઓળખો તો 14 લોક સૂજે. તો આ જગતની અંદર આત્મા અનુભવી ઓથી કાંઈ અજાણ્યું નહીં, કોઈ વસ્તુ અજાણી નહીં. પણ એ તો પોતે પોતાના સ્વરૂપમાં મસ્ત થઈને રહે છે. એ સર્વગતિને જાણે છે, પોતાની ફરજ રૂપ સત્યને પ્રગટ કરી જાય છે. જે હંસ કમાઈધારી છે, સત્યનો ઉપાસક છે, એ એને આપોઆપ આવી મળે છે, આપોઆપ આવી મળે છે. અને સત્યને ગ્રહણ કરીને અધિક અધિક કમાઈ કરતો કરતો હંસ આગળ હાલ્યો જાય છે. અકળકળા કળવામાં નો આવે અનુભવ્યાને બુજે. કોઈ ઓહમ અને સોમ શબ્દને ઓળખે, અરે તો 14 લોક સૂજે. કોઈ બુજે 52 બારા, જાકે હરદે ગુરુગમ પ્રગટે. સોય ખેલે ચોધારા સંતો, કોઈ બુજે 52 બારા. આ જળકત જ્યોતિ નૂર અપારા, મનવા તહા મિલાયા. જળકત જ્યોતિ એક મહાન જ્યોતિ પ્રગટ છે. એનાથી અનેક નૂર ઉઠી રહ્યા છે. એક સત્યના નૂરથી છે આ વિશ્વની ઉત્પત્તિ. એ નૂરમાં હું લઈ થાવ છું, અને હવે હું પોતે નૂર થતો જાઉં છું. સત અહિંસક સહસ્ત્રધારી, હું તો એવો સુર થતો જાઉં છું. એક સત્યના નૂરથી છે વિશ્વની ઉત્પત્તિ. ભજન કરીને સરદાર સાહેબ કે ઈ નૂરમાં હું લઈ થાઉં છું, અને ધીરે ધીરે હવે હું સુર થતો જાઉં છું. એ શબ્દ રૂપ હું બનતો જાઉં છું. જળકત જ્યોતિ નૂર અપારા. એક અહંગની અંદરથી આવા અનેક સોહમો ઉઠી ગયા છે. જેટલા મનુષ્ય એટલા સોહમ. એ ભાઈ આંખે જે જોવો તે
મનવાતા મિલાયા. જેણે ગુરુગમ ગ્રહીને આ શ્વાસોશ્વાસના સમરણે મનને ન્યા જઈને મેળવું. કહે રવિરામ ભાણ પ્રતાપે તો અજર અમર પદ પાયા. એ અજર અમર પદને પામી ગયો. દાસ લાભુ કહે છે, ભાઈ જો આવા સદગુરુ મિલ જાય તો ન્યા જમણા કેરી નહીં લાગે કારી. એ સ્થાન એક એવું છે કે ત્યાં જમણા કંઈ કરી શકતા નથી. તે કરવાનું શું છે? કે કરવાનું તો આ ગુરુગમ લક્ષ્યથી શ્વાસોશ્વાસના સમરણે અંતરદ્રષ્ટિ એક કરવાની છે. એક ધારી સુરતા લગાડીને એ શબ્દનો અનુભવ કરી લેવો છે. સાધનાની સાધના આટલી જ છે, બીજું કાંઈ કરવાનું નથી. આજે એવી મહાન ડિગ્રી પ્રાપ્ત થઈ ગઈ છે, એને કાંઈ ન કરવાનું હોય. વિચાર તો કરો, છોકરાઓ ભણી ગણીને ISI ઓફિસર બની જાય, કોઈ કલેક્ટર, કોઈ DSP, કોઈ મામલતદાર, તો એને શું કરવાનું હોય? એને કાંઈ નહીં, બેહવાનું ને નિર્ણયો લેવાના, સહી કરવાની. એની નીચે ઘણા બધા કામ કરનારા હોય. એ ફાઇલે ન ઉપાડે, ફાઇલ ઉપાડવાનો ભેગો આંટા મારતો હોય. બોલપેન ખોલીને દે, લ્યો સર, એને કાંઈ નહીં કરવાનું. તો ભાઈ સાહેબ, ગુરુએ આપણને ગુરુગ્રમ રૂપી મહાન ડિગ્રી પ્રાપ્ત કરાવી છે. મનને મહેરબાની કરીને કહીજો, તારે કાંઈ કરવાનું નથી, તારે કાંઈ કરવાનું નથી. તારે ઊભું થવાની જરૂર નથી, બહાર નીકળવાની જરૂર નથી. જ્યાં બેઠું છું ન્યાન બેઠો રહે. કેવળ અને કેવળ મારા નાથનું ભજન કરી લે. આવ્યો છે ફેરો, એનો નિવેડો લાવી દે. અને નિવેડો તો તમને બધાને કહું કે મારા નાથના ભજન સિવાય નિવેડો આવે એમ નથી. હે મનવા ધરી લે હરદમ ધ્યાન. ધરી લે હરદમ ધ્યાન. હે મનવા ધરી લે હરદમ ચિત્ત ચંચળતા મટી જાવે તો પામે પ્રાણ વારા. ચિત્ત ચંચળતા
વ્યાસે પ્રાણ વ્યાસે એ હોય સ્વરૂપનું ભાન હે ભગવાન ધરી લે હરત ધરી લે હરત ધ્યાન હે ભગવાન હે ભગવાન ધરી લે હરત ધ્યાન મન ઇન્દ્રિય વળગાળ નહીં રે નહીં બંધન મન ઇન્દ્રિય વળગાળ નહીં રે નહીં બંધન થામે થામે સ્વરૂપ જયતી થામે થામે સ્વરૂપ જયતી પ્રગટયા તમરા હે ભગવાન ધરી લે હરદમ ધ્યાન ધરી લે હરદમ ધ્યાન હે ભગવાન હે ભગવાન ધરી લે હરદમ ધ્યાન હરદમે દમ હરદમે દમ હરદમે દમ ધ્યાન ધરી લે કરી શબ્દનું ધ્યાન હરદમે દમ ધ્યાન ધરી લે કરી શબ્દનું ધ્યાન
શબ્દ સ્વરૂપી સોમનિત ગાજે સોમ ગાજે સોમ ગાજે શબ્દ સ્વરૂપી સોમનિત ગાજે પ્રગટે નિજ જ્ઞાન ઓ મનવા દુલરી લે હરદમ ધ્યાન ધરી લે હરદમ ધ્યાન હે મનવા ધરી લે હરદમ ધ્યાન નિજ જ્ઞાનીને નિજ જ્ઞાનીને નિજ સ્વરૂપે બ્રહ્મ ભાવી બ્રહ્મ જ્ઞાની નિજ સ્વરૂપે બ્રહ્મ ભાવે બ્રહ્મ નામે દાસ લાભ ઉગમ ગુરુથી